હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આપણે ટાટ HS મેઇન્સ અને ટાટ S મેઇન્સ માં જે પેપર 2ની અંદર જે વિષયવસ્તુ પદ્ધતિ પૂછાવાની છે, વિષય પદ્ધતિ, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજે આપણે ગણિતમાં પાઠ આયોજન ટૉપિક વિશે આજે ચર્ચા કરીશું. આપણે ઘણા તાલીમાર્થીઓના મેસેજ હતા કે પાઠ આયોજન અને એકમ આયોજન બંને વિશે માહિતી મેળવી હતી. તો એ માટે આજે એક પાઠ આયોજનનો વિડીયો બનાવવા જઈ રહી છું. આ વિડીયો પછી હું એકમ આયોજનનો વિડીયો બનાવીશ અને એના પછી પાઠ આયોજન અને એકમ આયોજન વચ્ચે જે તફાવત છે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું. આ સિવાય તમને કહી દઉં કે મારી ચેનલ પર મેં પાઠ આયોજનનો ગણિત અને વિજ્ઞાન બંનેનો પાઠ આયોજન કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં મૂકેલો છે, ગણિતનો અને વિજ્ઞાન બંનેનો. આ સિવાય એન્યુઅલ લેસનનો પણ મૂકેલો છે. ઇંગ્લિશ મીડિયમમાં પણ કેવી રીતે પાઠ આયોજન કરવું એનો વિડીયો પણ મારી ચેનલ પર મેં અગાઉ મૂકેલો જ છે. આજે આપણે થોડી સૈદ્ધાંતિક માહિતી મેળવીશું પાઠ આયોજનમાં, કે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ટાટ મેઇન્સમાં કોઈપણ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે છે. એક પાઠ આયોજનનો જે સૈદ્ધાંતિક માહિતીનો જે ક્વેશ્ચન છે કે પાઠ આયોજનની રચના સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો એના સોપાનો છે, એવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આપણે ટોટલી માહિતી આપણે બુક્સમાંથી જ લઈશું, આપણે BEdની બુકમાંથી, કે જે તમને પ્રોપર ગાઈડન્સ તમને મળી રહે અને બધી બાબતોનું તમે ધ્યાન આપી શકો. સ્ક્રીન ઉપર BEd સેમિસ્ટર 1 મેથ્સ મેથડની બુક છે કે જેમાં પાઠ આયોજન વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. તો આછી પાતળી માહિતીની પણ તમને ટોટલ માહિતી મળી રહે એવો મારો પ્રયત્ન હોય છે કે તમે સ્ક્રીનમાં તમે વાંચી પણ શકો. ઘણી બધી માહિતી છે, તો હું બધી માહિતી વિશે ચર્ચા નહીં કરું, કે જે બધું લખાણ છે એ હું નહીં વાંચું, પણ આપણે જે મેઇન જે માહિતી છે એના વિશે આપણે ચોક્કસથી ચર્ચા કરીશું. હવે પાઠ આયોજન જે છે એ આપણે BEd કહી શકાય તો શિક્ષક માટેનું એક હથિયાર છે પાઠ આયોજન. તમે જ્યારે પણ સ્કૂલમાં વર્ગમાં જાઓ એટલે તમારે શું ભણાવવાનું છે એ પહેલેથી આયોજન કરવું પડે. જે તે સબ્જેક્ટની અંદર એનો જે ટૉપિક નક્કી કરીને તમારે એ ટૉપિકની અંદરથી કેટલું 35થી 40 મિનિટની અંદર તમારે ભણાવવાનું છે એ પહેલેથી એનું પ્લાનિંગ કર્યા પછી જ વર્ગમાં શિક્ષક જતા હોય છે. તો એ પ્લાનિંગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણે જોઈ લઈએ. પાઠ આયોજન એ ગેસ્ટાલ્ટ અધ્યયન સિદ્ધાંત એ આપણે મનુષ્યના અધ્યયનમાં વધારે ઉપયોગ માનવામાં આવે છે, બરાબર. તો પાઠ આયોજનનો આવિર્ભાવ છે એ ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનના આધારે જ થયો છે. તો ઘણા બધા આયોજનો હોય છે, રાષ્ટ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સંસ્થાકીય આયોજન, શાળા કક્ષાએ, શૈક્ષણિક આયોજન. તો શાળા આયોજનમાં શિક્ષકને કરવા પડતા મહત્ત્વના 3 આયોજનો હોય છે. એક તો છે વાર્ષિક આયોજન, એન્યુઅલ પ્લાનિંગ, પાઠ આયોજન, લેસન પ્લાનિંગ, અને એકમ આયોજન એટલે કે યુનિટ પ્લાનિંગ. તો શાળા આયોજનમાં મુખ્ય 3 આ પ્લાનિંગ મહત્ત્વના છે. આપણે હાલ વિડીયોમાં કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે એ બાબતે જ ચર્ચા કરી રહ્યા છીએ. ધારો કે એમ પૂછાય કે શાળા આયોજનમાં મહત્ત્વના 3 આયોજનો કયા છે ને એમાંથી એકમ આયોજન વિશે ચર્ચા કરો, તો મહત્ત્વના જે 3 આયોજન છે એના નામ પણ તમને ખબર હોવા જોઈએ. કોઈ પણ વિશે પૂછાઈ શકે છે. એટલે જ્યારે વાંચવા બેઠા હોય, જ્યારે તૈયારી કરતા હોય, તો એના બધા જ જે પાસા છે, આસ્પેક્ટ છે એ વિશે તમારે ચર્ચા કરવાની અને બધી જ રીતે તૈયારી કરવાની. કારણ કે 25 માર્ક છે એ આપણે જવા જોઈએ નહીં, એમાંથી જ આપણે સારું એવું માર્કિંગ ખેંચી શકીશું. પાઠ આયોજનનો અર્થ. તો પાઠ આયોજનનું તાત્પર્ય પાઠના વિશેષ હેતુઓ તેમજ અપેક્ષિત વર્તન પરિવર્તનની પ્રાપ્તિના સંદર્ભમાં સુંદર રીતે આયોજન કરવાનું છે. પાઠ આયોજનને વર્ગ શિક્ષણ પૂર્વેની ક્રિયાત્મક અવસ્થા કહેવામાં આવે છે. પાઠ આયોજન અધ્યાપન કાર્યની માત્ર બ્લ્યુપ્રિન્ટ જ નથી, પણ આકર્ષક અને સફળ શિક્ષણ કાર્ય માટે પાઠ આયોજન અત્યંત આવશ્યક છે.
ઊભી રહેજે. શિક્ષકે કુશળ કારીગરની જેમ વિદ્યાર્થીઓમાં અપેક્ષિત સુધારો લાવવા પોતાના ઉપકરણો અર્થાત શૈક્ષણિક પદ્ધતિ તથા સાધન સામગ્રીની પસંદગી સાવધાનીપૂર્વક કરવી જોઈએ. પાઠ આયોજન એ શિક્ષક માટે બારી સમાન છે, જે દ્વારા તે વિદ્યાર્થીઓની અંતર્નિહિત વિશેષતાઓ અને ક્ષમતાઓ ઓળખવા અને જોવાનો પ્રયાસ કરે છે. પાઠ આયોજનની વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓ પણ તૈયાર કરવી પડશે. કોઈ પણ એક બે તમે તૈયારી કરી શકો છો. વર્ગમાં જતા પહેલાં શિક્ષકે પૂર્ણ તૈયારી કરવી જોઈએ, કારણ કે શિક્ષકની પ્રગતિ માટે શિક્ષકની અપૂર્ણ તૈયારી સિવાય અન્ય કોઈ બાબત અવરોધક બનતી નથી. દૈનિક પાઠ આયોજનના નિર્ણયમાં હેતુઓ વ્યાખ્યાયિત કરવા, પાઠ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયા નક્કી કરવી. પાઠ આયોજનના લાભ તો શિક્ષકને પૂર્વ તૈયારીની તક મળે, આત્મવિશ્વાસ વધે છે, હેતુઓ વિશે શિક્ષક સ્પષ્ટ થઈ જાય છે, 1 તાસમાં સિદ્ધ કરી શકાય એવા વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન લક્ષ્યમાં રાખીને અધ્યાપન કાર્ય કરે છે, સમય મર્યાદા જળવાય છે. પછી આવશ્યક સાધન સામગ્રી સંદર્ભ સાહિત્ય ભૂલ્યા વિના વર્ગમાં લઈ જવાનું અને તેનો ઉચિત ઉપયોગ કરવાનું શક્ય બને છે, તેથી શિક્ષણ રસપ્રદ બને છે. વધુ સારી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ થઈ શકે છે. વ્યક્તિગત તફાવતો અને ઊભી થનારી ભિન્ન પરિસ્થિતિઓને લક્ષ્યમાં લઈ અધ્યાપન કાર્ય કરવાનું શક્ય બને છે. પાઠ આયોજનના સોપાનો. તો પાઠ આયોજનની હર્બર્ટ સ્પેન્સરની પંચપદી પદ્ધતિ પહેલાં ખૂબ જ પ્રચલિત હતી, જેની અંદર 5 મુખ્ય મુદ્દા હતા: પૂર્વ તૈયારી, રજૂઆત, સંબંધ, સામાન્યીકરણ અને ઉપયોગ. કાળક્રમે પંચપદીવાળી હર્બર્ટની આ પાઠ આયોજનની પદ્ધતિમાં ઘણા ફેરફારો થયા, છતાં આજે પણ કેટલીક ગંભીર મર્યાદાઓ રહેલી છે. તો હાલ હેતુ કેન્દ્રિત પાઠ આયોજન પદ્ધતિનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. હેતુ કેન્દ્રિત પાઠ આયોજન. તો હેતુ કેન્દ્રિત પાઠ આયોજનમાં એના મુખ્ય સોપાનો છે. એ સોપાનો પ્રમાણે આપણે પાઠ આયોજન વિશે આપણે ચર્ચા કરીશું. હેતુ કેન્દ્રિત પાઠ આયોજન કે મૂલ્યાંકન કેન્દ્રિત પાઠ આયોજન તરીકે પણ એને ઓળખાય છે. એના મુખ્ય 9 સોપાનો છે: પ્રારંભિક માહિતી, સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ, વિષયવસ્તુના મુદ્દાઓ, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ, અધ્યયન પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સાધનો અને સંદર્ભ ગ્રંથો, મૂલ્યાંકન, કાપા નોંધ અને છેલ્લે છે સ્વાધ્યાય. પ્રારંભિક માહિતીમાં તમને ખબર છે કે આગળ જે હોય તો તાલીમાર્થીનો રોલ નંબર, એનું નામ, શાળાનું નામ, ધોરણ, વર્ગ, વિષય, વિષયાંક અને તારીખ. માં વિષય, પદ્ધતિનું નામ, આપેલા કુલ પાઠ, પાઠનો એકમ, આ બધી પ્રારંભિક માહિતીમાં જે ફર્સ્ટ પેજ હોય છે પાઠ આયોજનમાં એ લખેલું હોય છે. પછી સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ. તો આ વિભાગના 2 ભાગ પડે છે: સામાન્ય હેતુ. તો આ જે સામાન્ય હેતુઓ છે એ લાંબા ગાળાના હેતુઓ છે, તેને સિદ્ધ કરવા જરૂરી વિશિષ્ટ હેતુઓ નક્કી કરવા પડે છે. વિશિષ્ટ હેતુ. તો હેતુઓ પાઠના અંદરના પાને લેવાના હોય છે. વિશિષ્ટ હેતુ 1 તાસમાં સિદ્ધ કરી શકાય છે. અધ્યયન પ્રવૃત્તિઓ જોતાં કયા વિશિષ્ટ હેતુ સિદ્ધ થશે અથવા વિદ્યાર્થીઓની વર્તનમાં કેવા પરિવર્તનો લાવી શકશે એ શિક્ષક અગાઉથી બાંધી દે છે. તો સામાન્ય હેતુ કરતાં વિશિષ્ટ હેતુની સંખ્યા વધારે હોય છે. વિષયવસ્તુના મુદ્દાઓ. તો વિષયવસ્તુની પસંદગી અને તેની ગોઠવણી નિર્ધારિત ઉદ્દેશોને અનુભવીને થવી જોઈએ. એમ કરતાં સમય મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. જો વિષયવસ્તુ વધારે હોય તો વિદ્યાર્થીને સમૃદ્ધ શિક્ષણ અનુભવો પૂરા પાડવા મુશ્કેલ બને છે અને હેતુઓની સિદ્ધિ જોખમાય છે. તો વિષયવસ્તુ પસંદગીમાં વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો પણ ખ્યાલ રાખવો જોઈએ. પછી છે અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. તો અધ્યાપન વખતે કેવી આપણે પદ્ધતિ પ્રયુક્તિનો ઉપયોગ કરીશું? તો ભાષણ પદ્ધતિ, કથન ચર્ચા, જૂથ ચર્ચા હોય, પ્રયોગ પદ્ધતિ આવશે,
આગમન, નિગમન, પૃથ્થકરણ, સંયોજન પદ્ધતિ, દાર્શનિક છે, પ્રોજેક્ટ પદ્ધતિ. કોઈ એક કે વધારે પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો અને કેટલા પ્રમાણમાં કરવો તે શિક્ષક અગાઉથી નક્કી કરી લે છે. આ સિવાય ઉદાહરણ, પ્રશ્નોત્તરી, સ્વાધ્યાય, કાપા કરે જેવી પ્રવૃત્તિઓમાંથી પણ કોઈ એકને વધારે ઉપયોગ યોગ્ય રીતે કરવાનું અગાઉથી વિચારી શકાય છે. પાઠ આયોજનમાં એક પ્રકારની પ્રવૃત્તિ મહત્ત્વની હોય છે. શિક્ષકે કરવાની પ્રવૃત્તિઓ અધ્યાપન પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓએ કરવાની પ્રવૃત્તિઓ લર્નિંગ એક્ટિવિટીઝ છે. શિક્ષકે અધ્યાપન પ્રવૃત્તિઓનું આયોજન કેવી રીતે કરવું તે નક્કી કરેલી પદ્ધતિ કે પ્રવિધિ મુજબ નક્કી કરેલ એકમ વિદ્યાર્થીને શીખવી શકાય છે. પ્રવૃત્તિઓ અનેક હોઈ શકે, જેમ કે ગાવું, વાંચવું, લખવું, દોરવું, ગણવું, પ્રયોગ કરવો, અવલોકન કરવું, ઉપયોગ કરવો વગેરે. શિક્ષકે પ્રવૃત્તિમાં વૈવિધ્ય લાવી વર્ગનું વાતાવરણ જીવંત બનાવવું છે. પાઠમાં શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિના અલગ અલગ ખાતા હોય છે. પાઠ આયોજન તમને ખબર છે કે અલગ અલગ એના ખાના પાડેલા હોય છે. તો શિક્ષકની પ્રવૃત્તિને આધારે વિદ્યાર્થીની પ્રવૃત્તિ વિચારી શકાય છે. શૈક્ષણિક સાધનો અને સંદર્ભ ગ્રંથો. હવે પાઠ આપતી વખતે તમે જે તમારો ટૉપિક છે એ અનુસાર કયા સાધનોનો ઉપયોગ થશે એ તમારે પહેલાંથી શિક્ષકે વિચારી લેવું પડે અને જે તે વખતે જ્યારે એ ટૉપિક ચલાવો એ વખતે વિદ્યાર્થીને એ બતાવીને એનો ઉપયોગ કરવો પડે. તો શૈક્ષણિક સાધનથી વાસ્તવિકતા અને જીવંતતા લાવી શકાય છે. ઉદ્દેશોને અનુરૂપ દ્રશ્ય શ્રાવ્ય સાધનો પસંદ કરવા જોઈએ. તેનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે એ નિર્દેશ આયોજનમાં પણ કરવો જોઈએ. આયોજનને માહિતીપૂર્ણ બનાવવા અને રસપ્રદ બનાવવા શિક્ષકે સંદર્ભ ગ્રંથોનો પણ અભ્યાસ કરવો જોઈએ. ગણિત છે તો એના સિવાય બીજા કેવા એક્ઝામ્પલ હોઈ શકે છે, અથવા તો કોઈ કોયડા ઉકેલ હોય તો તમે રોજબરોજના જીવનમાં પણ કેવી રીતે તમે એને સાંકળી શકો છો. તો સંદર્ભ ગ્રંથોનો ઉપયોગથી એ બધી બાબતોનો તમે વિદ્યાર્થીને જાણકારી આપી શકો છો. તો વિદ્યાર્થી કક્ષાને અનુલક્ષીને અને રસ પડે તેવા ઊંડાણમાં તેને લઈ જવા જોઈએ અને સંદર્ભ ગ્રંથોનો પણ પાઠ આયોજન નોંધમાં યથાસ્થાને ઉલ્લેખ કરવો જોઈએ. એના પછી છે મૂલ્યાંકન. તો મૂલ્યાંકન એ અલગ સોપાન નથી પણ પ્રક્રિયાનો અંતર્ગત ભાગ જ છે. કેમ કે શિક્ષક જ્યારે શિક્ષણ કાર્ય કરે છે એના પછી વિદ્યાર્થીઓને કેટલી ખબર પડી અને કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી એ જાણવા માટે એને મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી હોય છે. તો હેતુઓની સિદ્ધિ, અધ્યાપન પદ્ધતિના અભિગમની યોગ્યતાનું મૂલ્યાંકન, વાપરેલી પ્રયુક્તિની મૂલ્યાંકન કરતા જ હોય છે. વિદ્યાર્થીઓ તરફથી મળતા શાબ્દિક અશાબ્દિક પ્રતિચારો પરથી શિક્ષકને પોતાના અધ્યાપન અભિગમની પૂર્ણ વિચારણા કરવાનું દિશાસૂચન પણ પ્રાપ્ત થાય છે. હેતુ સિદ્ધિના મૂલ્યાંકન માટેની કસોટીઓ લેખિત, મૌખિક કે ક્રિયાત્મક સ્વરૂપની હોઈ શકે છે. સામાન્ય રીતે પાઠ આયોજનમાં હેતુલક્ષી દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આ સિવાય મૂલ્યાંકનની અંદર ખાલી જગ્યાઓ છે, જોડકા, ખરા ખોટા, વિધાનો, ગુરુચાવી, પૂર્તિ પ્રકાર, વિકલ્પ કસોટી, કર્મ નિર્ણાયક કસોટી, સંબંધ ઘટાયક, ઉદાહરણ કસોટી વગેરે જેવા મૂલ્યાંકનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આ મૂલ્યાંકન હેતુલક્ષી જ કરવાનું હોય છે. કારણ કે મૂલ્યાંકનનો વધારે સમય 5 મિનિટનો રાખવામાં આવે છે, કે જે રોલ ઓફ બોર્ડમાં તમે યુઝ કરી શકો છો. આ સિવાય તમે જાતે કોઈ કસોટી બનાવીને પણ એનો યુઝ કરી શકો છો. પછી છે કાપા નોંધ. તો કાપા નોંધ તો ગણિત અને વિજ્ઞાન બંનેની અંદર ખૂબ જ અગત્યનું અંગ છે. કારણ કે ગણિત અને વિજ્ઞાન બંને માટે જે કાળું પાટિયું કહી શકાય એ શિક્ષકનો મહત્ત્વનો સાથી છે, કે જેનો ઉપયોગ કરીને જ એ પોતાનું જે પણ વિષય વસ્તુ છે એ સારી રીતે વિદ્યાર્થીઓને પીરસી શકે છે. તો કાપા કાર્ય એ ખૂબ જ અગત્યનું સોપાન કહી શકાય. કારણ કે જે આયોજન કર્યું છે તેનું પ્રતિબિંબ આયોજન નોંધમાં કરવું જોઈએ અને આ સિવાય કાપા કાર્યમાં પણ એ જોવા મળતું હોય છે. અને લેસન પ્લાનના છેલ્લા પેજ ઉપર આ કાપા કાર્ય નોંધની યોગ્ય જગ્યા આપેલી હોય છે, જેની અંદર તમે આખા જે 35થી 40 મિનિટમાં જે પણ કાર્ય કરવાના છો એની ટૂંકી ઝલક આપણે કાપા નોંધમાં કરતા હોઈએ છીએ. સ્વાધ્યાય આપવાનો છેલ્લે બધું જ શિક્ષણ કાર્ય મૂલ્યાંકન પતી જાય એટલે છેલ્લે આપણે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય આપીએ છીએ, હોમવર્ક આપીએ છીએ, કે
કે જેથી તે જે પણ અધ્યાપન કાર્ય કર્યું છે એ સુદૃઢ થાય અને એનો ઉપયોગ કરતો થાય. પાઠના ઉદ્દેશ અનુલક્ષીને આપણે વાંચન, લેખન, મુખપાઠ, મુલાકાત, ચિત્રાંકન છે, સમસ્યા ઉકેલ, સંગ્રહ, નકશાપૂર્તિ, પ્રયોજન, સર્જનને લગતા અનેક પ્રકારના સ્વાધ્યાય આપી શકાય છે. દરેક પાઠને અંતે લેખિત સ્વાધ્યાય હોય એવો નિયમ બાંધી શકાય નહીં. એવું નહીં કે લેખિત સ્વાધ્યાય પણ આપવો, પણ કોઈ મુલાકાત પણ આપી શકો છો, કોઈ મોડેલ બનાવવા તમે આપી શકો છો, તો ઘણું બધું આપી શકાય છે.